ગુજરાતમાં આપણે ગઈકાલે જોયું કે ઘણા બધા એવા વિસ્તારો હતા કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ આવ્યો હતો અને આજના દિવસે પણ ગુજરાતની અંદર ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીની અંદર જે આખું ડીપ ડિપ્રેશન બન્યું છે એ હવે આવતીકાલે ગુજરાત ઉપર હાવી થઈ શકે છે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આજના દિવસનું અને આવતીકાલનું વાતાવરણ કેવું રહેવાનું છે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં એક વરસાદી રાઉન્ડ પૂર્ણ થયો અને ઓગસ્ટ મહિનાની શરૂઆતથી બીજો વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે। એની પહેલા જ બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન છે તે હવે ક્યાંક ગુજરાત ઉપર હાવી થઈ શકે છે એવી શક્યતાઓ છે। સૌથી પહેલા વિંડીના માધ્યમથી આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે તે સમજી લઈએ અને આવતીકાલની પરિસ્થિતિ પણ શું રહેવાની છે એ પણ સમજી લઈએ। અત્યારે હાલ 9:01 વાગ્યાનો સમય થયો છે। વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ ક્યાંય પણ વરસાદ નથી જોવા મળતો, ફક્ત માધવપુર અને વેરાવળ અને કોડીનાર છે કે જ્યાં ઠંડા પવન ફૂંકાઈ શકે છે એવી શક્યતા છે। વાત કરવામાં આવે કે જે દક્ષિણ ગુજરાતનો આખો ભાગ આવેલો છે, સુરત, નવસારી, વલસાડ અને વાપી છે, ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આજના દિવસે પડી શકે છે એવી શક્યતાઓ છે। વ્યારા અને આહવાની અંદર પણ એ જ પરિસ્થિતિ છે। બીજી તરફ જો વાત કરવામાં આવે કે જે બીજી બાજુનો આખો વિસ્તાર છે જેમાં દાહોદ છે, ગોધરા છે, લુણાવાડા છે, એ દરેક જગ્યાએ પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આજના દિવસે પડી શકે છે એવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાતની અંદર અત્યારે હાલ સવારના સમયે કોઈ જ એવી શક્યતા વ્યક્ત કરવામાં નથી આવી કે ક્યાંક ગુજરાતમાં વરસાદ પડશે। હવે આજે આખી સિસ્ટમ સક્રિય થઈ છે, એની ગુજરાત ઉપર અસર લગભગ આવતીકાલે એટલે કે 31મી તારીખે થવાની છે, પણ આજના દિવસે પણ ગુજરાતમાં ક્યાંક વરસાદી માહોલ જામી શકે છે એવી શક્યતા છે। સમજી કે બપોરના 12 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ હવે કેવી રહેવાની છે। જે રીતે આપણે જોયું કે સવારના સમયે ક્યાંક દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। ફરી એક વખત જે રીતે જોઈ શકાય છે કે ફક્ત દક્ષિણ ગુજરાતની અંદર જ વરસાદ છે, જેમાં ખાસ કરીને વલસાડની અંદર ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરત અને નવસારીમાં ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। બાકી આખા ગુજરાતની અંદર ક્યાંય પણ વરસાદી માહોલ છે તે નથી જોવા મળતો। ધીરે ધીરે જે આખી સિસ્ટમ આગળ વધી રહી છે એની અસર અત્યારે હાલ રાજસ્થાન તરફ જોવા મળી રહી છે। જે રીતે જોઈ શકાય છે કે રાજસ્થાન અને એની આસપાસના વિસ્તારો છે ત્યાં ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ જ સિસ્ટમ ધીરે ધીરે હવે આવતીકાલે ગુજરાત તરફ આવવાની છે અને ગુજરાતમાં ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે એવી શક્યતાઓ છે। એટલે આજના દિવસે ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ છે, પણ આવતીકાલે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ઘણા બધા યલો અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી વિશે પણ વાત કરીશું, પણ એની પહેલા વિંડીના માધ્યમથી આવતીકાલની જે પરિસ્થિતિ છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ। જે રીતે આપણે જોયું કે બપોરના સમય સુધી ગુજરાતમાં ક્યાંય પણ વરસાદ નથી, સાંજે પણ ક્યાંક 6:01 વાગ્યાની એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે હાલ આખા ગુજરાતની અંદર ક્યાંય વરસાદ નથી, ફક્ત વડોદરાની આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદ છે, ગોધરામાં વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની અંદર પવનની સાથે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। હવે સમજી લે 31 તારીખની વાતાવરણ કેવું રહેવાનું છે। 31 તારીખે સવારે ધીરે ધીરે જે આખી સિસ્ટમ છે તે અત્યારે હાલ ગુજરાત તરફ આવી રહી છે। 31 તારીખે 9:01 વાગે જે રીતે જોઈ શકાય છે કે આખી જે સિસ્ટમ સક્રિય થઈ હતી એની અસર અત્યારે હાલ ગુજરાત તરફ જોવા મળી રહી છે। અમદાવાદ છે, એની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે, મહેસાણાની અંદર ભારે વરસાદ છે, ગોધરાની આસપાસના વિસ્તારમાં ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ છે, સુરત એટલે કે ફરી એક વખત જે દક્ષિણ ગુજરાતનો આખો ભાગ છે ત્યાં પણ ક્યાંક યલો એલર્ટ જોવા મળી રહ્યું છે અને આ જ દરેક વિસ્તારમાં ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ આની એટલી જ અસર જોવા મળી રહી છે, જેમાં ભાવનગરમાં ભારે વરસાદ છે, રાજકોટની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એ બાદની જો વાત કરવામાં આવે કે લગભગ 1:00 વાગ્યાની પરિસ્થિતિ પણ ગુજરાતમાં એ જ જોવા મળી રહી છે। આવતીકાલે વડોદરા અને ગોધરાની અંદર બપોરના સમયે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છે તે આવતીકાલે ગુજરાતની અંદર પડી શકે છે અને એ જ સિસ્ટમ છે કે જે બંગાળની ખાડીની અંદર આખું ડીપ ડિપ્રેશન લાવ્યું હતું અને એને જ કારણે ક્યાંક ગુજરાતમાં આખી આ પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે અને લગભગ આ વરસાદ છે તે 10 તારીખ સુધી યથાવત રહી શકે છે એવી શક્યતાઓ છે। હવે સમજી લઈએ કે લગભગ સાંજના સમયનું 31 તારીખનું સાંજના સમયનું વાતાવરણ કેવું રહેવાનું છે, ત્યારે કેટલો વરસાદ છે।
ગુજરાતમાં જે રીતે જોઈ શકાય છે કે હવે ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહેસાણાની અંદર પણ યલો એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વડોદરાની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. ભાવનગર અને સુરતમાં પણ એ જ પરિસ્થિતિ છે. ગોધરાની અંદર પણ અત્યારે હાલ એ જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મોરબી, રાજકોટ છે, જુનાગઢ છે, મહુવા છે, ભાવનગર છે, આ દરેક વિસ્તારની અંદર આવતીકાલે જ્યારે આખી આ સિસ્ટમ સક્રિય થઈ છે એ જ દરમિયાન ક્યાંક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે. હવે આજે આખું ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે, એને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે એ સાંભળી લઈને એ બાદ હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે પણ સમજીએ. હવે આપણે વાત કરવાની છે બંગાળની ખાડીની સિસ્ટમની. જે આપણે ગત રોજ વાત કરી હતી, ગઈકાલે એ સિસ્ટમ છે એ ઓડિશા ઉપર હતી. એ સિસ્ટમ આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ખૂબ નજીક આવી ગઈ છે અને એ સિસ્ટમ છે એ અત્યારે પણ હજુ મજબૂત છે. જોકે ગઈકાલે ડીપ ડિપ્રેશન હતી, એ સિસ્ટમ થોડીક નબળી પડીને અત્યારે ડિપ્રેશનમાં ફેરવાઈ છે. છતાં પણ એ સિસ્ટમ છે એ ખૂબ મજબૂત છે અને અત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એટલે કે આમ તો ઓડિશાથી આગળ વધીને એ પશ્ચિમ દિશા તરફ ઘણી આગળ નીકળી ચૂકી છે. હવે આ સિસ્ટમ છે એ લગભગ 30 તારીખે મોડી રાત સુધીમાં ગુજરાતના છોટાઉદેપુર અને રાજપીપળા આસપાસથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. એટલે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર છે. લગભગ ગુજરાતમાં પહોંચે ત્યાં સુધીમાં લો પ્રેશર કેટેગરીની અંદર આ સિસ્ટમ પહોંચવાની છે. મહત્વની વાત તો એ છે કે આમ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે, જેમાં વડોદરાથી લઈને વલસાડ કે મુંબઈ સુધીના તમામ વિસ્તારમાં સારો વરસાદ પડશે. મધ્ય ગુજરાતનું પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડામાં સારો વરસાદ પડશે. પણ ખૂબ ચિંતા અત્યાર સુધી જેની રહી છે એ હશે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગો. આ વિસ્તારોની અંદર અત્યાર સુધી વરસાદનું પ્રમાણ છે એ ખૂબ ઓછું જોવા મળ્યું છે. પણ હવે આ 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધીનું આ સેશન છે. આ સેશન દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છને પણ વરસાદનો લાભ મળે એવી અત્યારના સમીકરણો પ્રમાણે પૂરી શક્યતા દેખાઈ રહી છે. હા, એક ચોક્કસથી છે કે આ રાઉન્ડમાં પણ જે રીતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ભારે વરસાદનો લાભ મળશે એવો ભારે વરસાદનો લાભ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના જે ભાગો છે, ભુજથી લઈને પશ્ચિમ ભાગો છે, એમાં ભારેથી અતિ ભારે વરસાદ નહીં આવે, પણ એકંદરે મધ્યમ વરસાદ છે એ ચોક્કસથી આની અંદર લાભ મળવાનો છે. ગયા રાઉન્ડની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક સારું જોવા મળ્યું, વાવણી લાયક વરસાદ પણ જોવા મળ્યા. પણ પોરબંદરના જે દ્વારકા સાઈડના ભાગો એટલે કે બરડાના ભાગો હોય અથવા તો જે દેવભૂમિ દ્વારકા જે છે એ દ્વારકા જિલ્લાની અંદર આમ જોવા જઈએ તો વાવણી લાયક વરસાદ નથી થયો. ગયા રાઉન્ડની અંદર પણ અડધાથી 1 ઇંચ વરસાદ એમને ભાગમાં આવ્યો હતો. પણ આ રાઉન્ડની અંદર થોડોક સારો વરસાદ એમના ભાગમાં આવે તેવું તો અત્યારે ચોક્કસ લાગી રહ્યું છે. પછી સિસ્ટમ ખૂબ નજીક આવે ને કદાચ સિસ્ટમ પછી થોડી ઘણી પણ આગળ પાછળ ફંટાય અને એ પરિસ્થિતિનું નિર્માણ થાય તો વાત અલગ રહેશે. અત્યારે જે ટ્રેક ઉપર સિસ્ટમ આવી રહી છે એ મુજબ તો એવું લાગે છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છને પણ મધ્યમથી એકંદરે સારા વરસાદનો લાભ મળી જશે. ભલે ત્યાં અતિ ભારે વરસાદ ન પડે પણ મધ્યમ વરસાદનો લાભ ચોક્કસથી મળવાનો છે. બાકી સૌરાષ્ટ્રના બીજા જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ છે એ 31 થી 4 તારીખમાં નોંધાશે. ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે સારો વરસાદ પછી બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા હોય, અરવલ્લીના ભાગો હોય, તમામ વિસ્તારમાં સારો વરસાદ નોંધાવાનો છે. એટલે સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. સિસ્ટમ હજુ મજબૂત છે અને અત્યારે જે પ્રમાણે સિસ્ટમ આગળ વધી રહી છે એ પ્રમાણે સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે. પહેલા ઘણા બધા મોડેલો એવું બતાવતા હતા કે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને પછી ઉત્તર ભારત તરફ નીકળશે, પણ અત્યારે જે પ્રમાણે અલગ અલગ મોડેલોના આધારે આજની તારીખ સુધી અમારું પ્રિડિક્શન છે ત્યાં સુધી એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમ છે ગુજરાત ઉપર જ આવવાની છે. એટલે આપણા માટે સારા સમાચાર છે. વધુ એક વરસાદનો રાઉન્ડ છે આપણે ગુજરાતમાં આવી રહ્યો છે. આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેવાની છે અને પળે પળની માહિતી છે અમે આપણે સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું. જે રીતે આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને સાંભળ્યા, તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ક્યાંક ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. વિંડીના માધ્યમથી પણ જોયું કે આવતીકાલથી ગુજરાતની અંદર ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વિશેની જો વાત કરવામાં આવે તો આજના દિવસને લઈને હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યો છે. આજના દિવસે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા નહિવત છે. દક્ષિણ ગુજરાત છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં કોઈ
શક્યતા નથી ને કચ્છમાં પણ કોઈ જ શક્યતા નથી. વરસાદ આજના દિવસે ક્યાં પડી શકે છે? તો સૌથી પહેલા વાત કરવામાં આવે ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદ છે, જ્યાં રેડ એલર્ટ રીટેક લઉં છું. આજના દિવસની જો વાત કરવામાં આવે ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, દમણ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુર છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આજે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં આજના દિવસે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલની વાત કરવામાં આવી કે આવતીકાલે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 31 તારીખની જો વાત કરવામાં આવે કે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ છે, અમદાવાદમાં સૌથી વધારે તેની અસર થવાની છે. અમદાવાદની અંદર રેડ એલર્ટ છે. આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ છે, આ દરેક જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અહીંયા અત્યંત ભારે વરસાદ પડી શકે છે. હવે સમજી લઈએ કે યલો એલર્ટ કયા એવા જિલ્લામાં આપવામાં આવ્યું છે. તો કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, આ દરેક જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ગુજરાતમાં હવે ક્યાંક આખી જે આ સિસ્ટમ સક્રિય થઈ છે એને જ કારણે અત્યંત ભારે વરસાદ આવી શકે છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. અને એમાં પણ અમદાવાદની વાત કરવામાં આવે તો આની પહેલાનો જે વરસાદી રાઉન્ડ આવ્યો હતો ત્યારે આપણે જોયું હતું કે અમદાવાદની અંદર અતિશય ભારે વરસાદ આવ્યો હતો અને ફરી એક વખત આજે આખું ડીપ ડિપ્રેશન થયું છે. એને જ કારણે અમદાવાદની અંદર ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. એ બાદની વાત કરવામાં આવે કે બીજી તારીખની પરિસ્થિતિ કેવી રહેવાની છે. જે રીતે વાત કરવામાં આવે કે અત્યારે હાલ ફરી એક વખત ગુજરાતમાં વરસાદી રાઉન્ડ જામ્યો છે. વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો પણ એલર્ટ છે અને જ્યાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે જે રીતે બંગાળની ખાડીની અંદર ડીપ ડિપ્રેશન બન્યું છે એને જ લીધે ગુજરાતમાં ક્યાંક હવે આગામી સમયમાં ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, ડીપ ડિપ્રેશનની કેટલી અસર છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.